आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ। મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચર્યાયું હોવાનું સામે આવી રહ્યું છે। જી હા, અમદાવાદ રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે 7 માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે। આમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે। આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાના છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પાડતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। આર્ટ નિર્માણ ડેવલપમેન્ટના બિલ્ડરના ગુંડા 4 પરિવારોને ધમકી આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે। આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ પણ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે। પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પણ પગલાં લેવાયા નથી। આર્ટ નિર્માણ ડેવલપરે 4 પરિવારના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે। બ્યુરો ચીફ વિશાલ પંચાલ। મારું નામ ભાર્ગવ પંચાલ છે। અમે અમારા સહિતના બીજા 4 પરિવાર સાથે અમે ભીમજીપુરા ન્યૂ આશિયાના એપાર્ટમેન્ટ અમે ત્યાં છેલ્લા 40 વર્ષથી અમારા પરિવાર સાથે રહીએ છીએ। લગભગ 6 વર્ષ પહેલા વિષ્ણુધારા ડેવલપર્સના માલિક એટલે અશોક ઠક્કર, જેમણે અમારા સિવાયના બાકીના 58 ફ્લેટોના દસ્તાવેજ કરાવીને પોતાના નામે દસ્તાવેજ ગેરકાયદેસર રીતે કરાવી લીધા હતા જે તે સમયે। આ દરમિયાન તેને સોસાયટીના લેટરપેડ અને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે પ્લાન પાસ કરાવીને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો હતો જે તે સમયે। અમારો જે પ્લાન જે છે એ હાઈકોર્ટે રદ કરેલો હતો અને આ પછી પણ એએમસી સાથે એએમસીના અધિકારી સાથે મિલીભગત કરીને તેમણે ફરીવાર પ્લાન પાસ કરાવી દીધો છે। મારું નામ મહેશભાઈ પંચાલ છે। હું ભીમજીપુરા 4 રસ્તા ન્યૂ આશિયાના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહું છું। ત્યાં રીડેવલપમેન્ટ માટેનો એક પ્લાન 6 વર્ષ પહેલા બિલ્ડર લાવ્યો હતો। બિલ્ડર છે આર્ટ નિર્માણમાંથી આવ્યા હતા અને એમનું નામ છે અશોક રઘુરામ ઠક્કર। હવે એ વખતે રીડેવલપમેન્ટનો પ્લાન લાવ્યા હતા પણ એના ત્યારબાદ એ લોકોએ કોમર્શિયલ આખો પ્લાન પેલો કરાવડાયો અને અમારે ત્યાં મકાન સામે મકાન જ લેવું હતું। એટલે અમારી 6 જણની કે 6 જણ હતા, એમાંથી 2 જણ પછી એ લોકોએ ધાક ધમકી આપીને એ લોકોએ પૈસા આપીને નીકાળી દીધા। 4 જણ છેલ્લે હતા છીએ અમે, એ અમારે મકાન સામે મકાન જ લેવું છે ત્યાં। એટલે અમારે કોર્ટ કચેરી અને હાઈકોર્ટમાં પણ ગયેલા છે બધી રીતે બધું હોય, પણ ક્યાંય ન્યાય મળતો નથી અમારે। એટલે ન્યાય માટે અમે લગભગ 3 વર્ષથી અમે ફરીએ છીએ પણ ક્યાંય ન્યાય મળતો નથી અમને। અમારે કોર્ટમાં જે ચાલે છે, હાઈકોર્ટમાં ચાલે છે, બધી પ્રક્રિયા જે કાયદેસર રીતે ચાલે છે એ તો કરીએ જ છીએ અમે। પણ અત્યારે ગુજરાતના ભારતના નિયમ પ્રમાણે રીડેવલપમેન્ટ દરમિયાન જે તે મકાન માલિકો એ લોકોને સામે ભાડું આપવામાં આવે છે, તો એવી કોઈ વળતર કે કોઈ તમને આપવામાં આવે છે બિલ્ડર તરફથી? કશું જ આપવામાં નથી આવ્યું। અમે શરૂઆતમાં અમે મકાન સામે મકાન અમને ત્યાં લેવા માટે અમે તૈયાર પણ હતા, પણ એ લોકોને મકાન આપવાનું તો એક બાજુ રહ્યું, પણ ત્યાંથી અમને કાઢીને અમારા ચાલુ મકાનો જે અમારા સ્થળ સામાન બધું સામાન સાથેનું અમારે બહાર કાઢીને આખું મકાન પાડી કાઢેલું હતું એનું બધું। અમે ભાઈ બેઘર થઈ ગયા છીએ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।